તો સ્વાદ અનુસાર નમક નાખી દઈએ। તો અહીંયા 2 ચમચી લાલ મસાલો પણ આપણે 1.5 સ્પૂન જેટલું નાખવાનું છે। જો સર અને આપણે સલા જોબ પર બાય બાય। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। તો કેમ છો બધાને? અમારા બ્લોગમાં સ્વાગત છે। અને મેં આવી ગઈ છે સ્ટોરમાં, બિકોઝ સ્ટોરમાં એટલે કે ગેરેજમાં અહીંયા ગેસ અહીંયા છે તો કુકિંગ કરવાનું ગેરેજમાં। તો ચાલો આજે મસ્ત મજાની ખીચડી અને બકાલું બનાવવાનું છે થોડુંક એવું। તો ચાલો કેવી રીતે ફરીવાર, એમ તો આપણે પહેલાં બ્લોગ બનાવતા હતા ત્યારે બનાવતા હતા જ, પણ હમણાં ટાઈમ બહુ ઓછો રહે છે એટલા માટે કંઈ કુકિંગ નથી કરતી। તો ચાલો આજે ખીચડી બનાવવા માટે આવી ગઈ છે। અહીંયા બકાલાનો ગેસ ધીમો કરી દઉં છું, કેમ કે બંને સાથે નહીં વઘારાય। તો પહેલાં ખીચડી વઘાર નાખીએ અને પછી બકાલાનો વઘાર કરીશું। તો અહીંયા મેં બકાલાનો ગેસ એકદમ ધીમો કરી દીધો છે ને ખીચડી માટે ગેસ ફાસ્ટ કરી દીધો છે, એટલા માટે તે ફટાફટ તેલ ગરમ થઈ જાય। ચાલો તો ખીચડી માટે અહીંયા પહેલાં તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરુંને એકદમ બારવાનું છે। ખીચડીમાં બરેલું જીરું સારું લાગે। તો અહીંયા જીરું નખાઈ ગયું છે અને સાથે સાથે રાઈ પણ નાખી દીધી છે। ચાલો તો રાઈ જીરું બળી ગયું છે અને હવે આપણે હિંગ નાખી દઈએ। તેને તૈયાર કરીશું પહેલાં લીડ્સ અને પછી ઘણું બધું મીઠું લીમડું, લાલ મરચાં, લીલા મરચાં, સાથે સાથે આઈડી, ચાલો તો મસાલા નાખી દઈએ। હળદર, આપણે અહીં નાખી દેવાનું છે મગની દાળ। તો આપણે ચલો તો અહીં મગની દાળ નખાઈ ગઈ છે અને હવે આપણે નાખી દઈશું થોડાક ટમાટર અને થોડાક બકાલામાં નાખવાના છે। તો આપણે ખીચડીમાં નાખીએ તો નાખવાના ને ન બી નાખી શકીએ જેને ખીચડી। ચાલો તો હવે આપણે નાખવાનું છે નમક। ચાલો તો સ્વાદ અનુસાર નમક નાખી દઈએ। તો અહીંયા 2 ચમચી અને આ 3 ચમચી એટલે રાઈસ એટલે 2.5 ચમચી તો જશે જ। તમે અહીંયા મારી સ્પૂન અને અહીંયા આપણે આ ધાણાના દાંડલા છે એટલે ધાણાનો ટેસ્ટ વધારે આવે એટલા માટે નાખ્યા છે। ચાલો તો હવે બધું આપણે ખીચડી કંઈક આવી રીતે દેખાય છે, કેમ કે કેમેરામાં એટલું બધું ખીચડી બની નથી, પણ હવે આપણે ખીચડીમાં થોડીક બ્રાઉન સુગર નાખી દઈશું। તો અહીં મેં જરાક બ્રાઉન સુગર નાખી છે, સારી લાગે ખીચડી, થોડીક મીઠાશ આવી જાય। અને કેટલમાં ગરમ પાણી છે તો આપણે નાખી દઈએ અને 2 સીટી પડાવી નાખીએ એટલે દાળ થોડીક બફાઈ જાય। પછી આપણે એમાં રાઈસ નાખી દઈશું।
ચાલો તો બકાલું બનાવવા માટે ગેસ ઓલરેડી રેડી છે અને આપણે હવે બસ વઘાર જ કરવાનો છે. તેલ ગરમ થાય ત્યાં સુધી ગવાર વીણીને રેડી કરી રાખવું, કેમ કે ગવાર બધું રીંગણા બટેટા સાથે મિક્સ કરી દીધો છે અને આપણે ખીચડી સાથે રીંગણા બટેટા અને ગવારનું શાક બનાવવાના છે થોડુંક એવું. ચાલો તો આપણું તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં બકાલામાં અહીંયા એકલી રાઈ નાખી અને વઘાર કરી દઈશું. ચાલો તો રાઈ ફૂટી ગઈ છે, તો આપણે હિંગ નાખી દઈએ. હિંગ નાખ્યા પછી આપણે અહીંયા થોડો ગેસ ધીમો કરી અને ગવાર નાખી દઈશું. પહેલાં અહીંયા ગવાર લઈ લીધો છે. તો આપણે ગવાર નખાઈએ છીએ અને અહીંયા નમક પણ 2 ચમચી જેટલું. અને સાથે સાથે આદું, એમાં લીલા મરચાંવાળું પાણી છે. અને 2 થી 3 મિનિટ. ચાલો તો આપણે ગવાર કૂક થઈ ગયો છે, તો આપણે એમાં ટમાટર નાખી દઈશું. સાથે સાથે મસાલો તો ધાણા જીરું પાવડર, હળદર નાખી દીધી છે અને લાલ મસાલો પણ આપણે 1.5 સ્પૂન જેટલું નાખવાનું છે. ચાલો તો બધો મસાલો પણ નાખાઈ ગયો છે. મસાલો અને ટમાટર સાથે એટલા માટે નાખ્યા કે જરાક મસાલાને આપણે કૂક કરી નાખીએ. એટલે ગવાર અને ટમાટર પણ થોડાક બફાઈ જાય અને પછી આપણે કુકરમાં સીટી પડાવવાની છે. એટલા માટે એવરી ટાઈમ આપણે નવી સ્ટાઇલમાં જ બનાવતા હોય છે બકાલું કે ગમે તે. મને વધારે એવું હોય છે કે ખાવાનો ટેસ્ટ આપણને સારો હોવો જોઈએ. બસ ચાલો. તો અહીંયા ટમેટાં અને ગવાર પણ થોડોક સળી ગયો છે, તો આપણે એને રીંગણા અને બટેટા નાખી દઈએ. ચાલો તો તેને પણ પ્રોપર રીતે મિક્સ કરી દઈએ. તો મેં મગની દાળનું ઢક્કણ ખોલી નાખ્યું છે. હાફ દાળ બફાઈ ગઈ છે અને હાફ બાકી છે. તો હવે તે રાઈસ સાથે કૂક થઈ જશે. તો ચાલો આપણે નાખી દઈએ રાઈસ. તો રાઈસ આપણે અહીંયા પલાળી દીધા હતા ખીચડી માટે સ્પેશિયલ. ચાલો મિક્સ કરી દઈએ અને આપણે રાઈસમાં જેટલું પાણી નાખતા હોય તેટલું પાણી નાખી દઈએ.
એટલે આપણા રાઈસ પણ અને બફાઈ છે દાળ સાથે. ચાલો પીવા દઈએ 5 થી 6 મિનિટ સુધી, ત્યાં સુધીમાં પાણી અને દાળ ને બધું મસ્ત રીતે બફાઈ જાય. અને એમાં પાસે છે ધાણા, તો ધાણા નાખી દઈએ આપણા ગાર્ડનના. બકાલું રેડ બફાઈ ગયું છે તો આપણે થોડુંક પાણી નાખી દઈએ, 1 ગ્લાસ જેટલું. બટેટા અને મસ્ત રીંગણા ને બધા પાણીમાં, ટમાટર બધું બફાઈ જાય સરસ રીતે. ચાલો આપણે ખીચડીને પણ ઢાંકી દીધી છે. આપણે રેડી થઈ ગઈ છે ખીચડી, અને આપણે ભગવાનના માટે કાઢીને લીધી છે. ચાલો તો બકાલાનો ગેસ પણ હવે ચાલો છે, પણ આપણે ખોલી કૂકીને જોઈ લઈએ. બકાલું કૂક થઈ ગયું છે. તો બકાલામાં થોડુંક પાણી છે, તો ફાસ્ટ ગેસ કરી અને પાણી બહાર નાખીએ. રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ચાલો સવારના ક્લિનિંગમાં લાગી હતી, પણ ક્લિનિંગનો બ્લોગ નથી બનાવ્યો કેમ કે બહુ મેસ હતું. અને ગઈકાલથી જ ક્લિનિંગનું કામ ચાલુ છે, એમ તો ઘણા દિવસથી છે, પણ હમણાં થોડુંક ફાઇનલી ઘરમાં બધું ઝાડ બધા હતા તે, અને ડાઇનિંગ ટેબલ ને બધું લઈ આવી છે. થોડું ઘણું ક્લીન કર્યું છે, અને હજુ થોડી વસ્તુ ધીરે ધીરે મસ્ત ડેકોરેટ કરવાની ટ્રાય કરું છું, પણ તો પણ મેસ થઈ જાય, થોડોક સમય માટે લાગે. અને જો અહીંયા ઝાડ મસ્ત બધા ઝાડ વાયેલા હતા, તેને પણ ગઈકાલે સાંજના બધા ધોઈ અને પાણી પાઈ અને મસ્ત રીતે રેડી કરી નાખ્યા છે. અને અમારે સ્પેશિયલ મોગરાનું ઝાડ વેલ છે, તો મોગરાના ફૂલ આવી ગયા છે. અને કમરાઈ પણ યુઝ કેમ કે ભગવાનને બધા ક્લિનિંગમાં, અને એક મસ્ત મજાનું અહીંયા પણ ખીલી ગયું. તો 2 થી 3 ફૂલ ઘણા બધા ખુલી ગયા છે મોગરાના. અને આ મોગરાનું ફૂલ લાઈક ડબલ ફૂલ છે, એટલે ડબલ તેમાં આવે છે, જાણે કે ગુલાબનું હોય ત્યાં. અને મીઠો લીમડો સાથે અને લેપટોપનું એડિટિંગ કરવાનું, બધું ડેકોરેટ અહીં કરવાનું છે. પણ મેસી પડ્યું છે હમણાં, કેમ કે મેં બધું અહીંથી ક્લીન કરીને ત્યાં બધી પિન ને પ્લગ ને બધું મૂક્યું છે. અને બાકીના ટ્રીસ અહીંયા મની પ્લાન્ટ છે, તો એક મની પ્લાન્ટ છે, અને આ એક બીજું નવું પ્લાન્ટ આવ્યું છે, પણ તેનું પ્લાન્ટ્સનું નામ મને નથી ખબર શું નામ છે. તો એને પણ મની પ્લાન્ટની બાજુમાં મૂકી દીધું છે. તો આપણે લઈ લઈએ. કંઈક આવું વડલાના પાન જેવું છે, તમને નામ ખબર હોય તો કમેન્ટ કરી જરૂર કહેજો. અને મની પ્લાન્ટના ઘણા વર્ષ થઈ ગયા છે, આજથી 7-8 વર્ષ, 8 વર્ષ વધારે થઈ ગયા હશે. ને બહુ નાનું મેં લાવી હતી, આટલું મોટું થઈ ગયું છે. અને બીજું ટ્રી એક અહીંયા છે, અને બાકીના ટ્રી હજી ઉપર મની પ્લાન્ટ છે, તો બધાને સારી રીતે હજુ સરખા કરવાના છે. અને ચાલો તો મારે, અને આજે એક સ્પેશિયલ રેસિપી બનાવવાની છે, તો ઇન્ડિયાની, અને તે લોંગ ટાઈમથી મેં નથી ખાધી, તો આજે મેં ટ્રાય કરું કે મમ્મી સાથે બનાવીએ. અને તડકો બારે બહુ પડ્યો છે, ગરમી પણ બહુ છે 2 દિવસથી. તો ચાલો પહેલાં મારું કેમેરાને ચાર્જિંગ કરવા મૂકી દઉં, કેમ કે ચાર્જિંગ કરવાનું ભૂલાઈ ગયું છે, તો કેમેરા ચાર્જિંગ કરવા મૂકવું. ને આજે બનાવવાનું છે પૂરી. તો પૂરી બનાવવાના એવી રીતે છે કે તડકામાં સૂકવવાના છે, અને પછી તેને ફ્રાય કરવાના છે. આવી રીતે ઇન્ડિયામાં લગ્નમાં કરતા હતા તેવી પૂરી બનાવવાના છે. તો ચાલો મેં લોટ બનાવું પહેલાં તેનું. હેલો ગાઈસ, તો જો મેં આવી ગઈ છે લોટ લઈને ઘઉંનો, કેમ કે પૂરી બનાવવા માટે મેં કહીને ગઈ હતી. તો ચાલો પૂરી બનાવવા માટે લોટ, તો મેં લોટમાં શું નાખ્યું છે તે કહી દઉં તમને. અહીંયા લીધો છે ઘઉંનો લોટ, અને તેમાં થોડુંક એવું સ્વાદ અનુસાર નમક નાખ્યું છે, અને તેલ. અને હવે નાખવાનું છે આપણે પાણી થોડું. તો મેં 3 કપ જેટલો લોટ લીધો છે, એટલે 3 વાટકા. તો આપણે એને 1 વાટકા જેટલું પાણી જોઈએ, પણ મેં અંદાજે નાખી અને લોટ બનાવું છું. ચાલો તો લોટ બાંધી લઈએ આપણે. અને મેં નોર્મલ નળથી જ ગરમ પાણી લઈ લીધું છે, કેમ કે આપણો ઇન્ડિયાનો ફ્રેશ ઘઉંનો લોટ છે તે છે. ચાલો ગાઈસ, તો રેડી થઈ ગયો છે લોટ, અને મારા હાથમાં છે અહીંયા ઘઉંનો લોટ. અને આ મેં ટ્રે લીધી છે, કેમ કે ટ્રેમાં નાખીને આપણે તડકે નાખવાની છે. તો મમ્મી ઓલરેડી પાટલો, અને ચાલો તો ઓલમોસ્ટ બધું મેં લઈ લીધું છે. આ નળ બંધ કરી દે, પાણીના ટપકાશ રાખીએ.
લીકીસ લાગીશ લઈ લીધો લોટ મેં હા ઘઉંનો છે ને ચાલો તો આપણે હમણાં તડકો બહુ છે તો હીરે કાંક બેઠી જાય તો એ અમારા બ્લેન્કેટ બધા રોઈવેલા છે તેનું હીરું છે તો ત્યાં નીચે બેઠી જવાનું છે મેં ગાર્ડનમાં એટલો બધી તડકો છે અને આપણે અહીંયા રોટલી વેણું તો લાવવાની તો અહીંયા લોટનો વાટકો લોટ અને ટ્રે આણી છે અને મારી સ્પેશિયલ રોટલી કરવાનું બધીમાં લોટ જ લગાવે છે તો ચાલો બધું આપણે વણવાનું ચાલુ કરી દઈએ તો આપણે પોતે મમ્મી તડકે નાખીશ ને આપણે વણવાનું ચાલુ રાખ્યું છે અહીંયા ગોલાઈ બનાવતી છે અને વણતા જઈએ તડકે નાખતા જઈએ ગાઈસ તો નીંદર આવવા લાગી ગઈ છે કેમ કે તડકો એટલો છે ને આપણે નાઇટ શિફ્ટના જોબવાળા એટલે બગાહા ખાવાનું ચાલુ કરી દીધું છે અને ફાઇનલી પૂરી બધી વણાઈ ગઈ છે અને એકલાથી નથી બનાવવાની મમ્મી પણ સાથે હતી અને જો પૂરીને બધીને તડકામાં સુકાવીશ બરાબર સુકાવવાની છે અને મેં અહીંયા ગ્રીન કલરનું આ પાથર્યું હતું અને બીજી મમ્મીએ સુકાઈ ગયેલી વ્હાઈટ ઓલામાં એને ફેરવી નાખી સુકાઈ ગઈ છે તો આપણે ઇન્ડિયામાં જે લગ્નમાં વારી કહે ને વારી તે બનાવી છે તેવી જ ઘઉંના લોટ ફ્રેશ ઘઉંના લોટની તો આ ઘઉંના લોટની બેગ હતી તેમાં પેપરવાળી બેગ મસ્ત કોરી સારી છે એટલા માટે રાખી હતી તો ચાલો આટલી બધી પૂરી બની કેટલી હશે તે ખબર નથી ચાલો તો હવે મેં મારો ટાઈમ થઈ ગયો છે સૂવાનો કામ પર પણ જવાનું છે તો તેના માટે ચાલો હાથ પગ ધોઈ કંઈ જમવાનું હોય તો જમી લઈએ અને બસ સૂઈ જાય હેલો એવરીવન તો આપણે 2 કલાકની નીંદર કરી અને ઉઠી અને રેડી થઈ ગયા છે અને આપણે પૂરી તરવાનું ચાલુ કરી દીધું છે તો પૂરી કેવી બને છે તે જોઈએ તો પૂરી એકદમ સુકાઈ અને પાપડ જેવી થઈ ગઈ છે કડકડતી હાવ જેવી ઇન્ડિયામાં તડકામાં સુકાય તેવી અને આપણે અહીંયા તરવાનું ચાલુ કરી દીધેલું છે અને તરેલી અહીંયા છે તો આ છે પૂરી ઇન્ડિયામાં જેવી હોય તેવી અને સ્મેલ પણ આવે છે પૂરી તરવાની ના છે આપણે પૂરી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સર અને આપણે સહેલા જોબ પર બાય બાય